નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી મોડાસામાં બાયપાસ માલપુર રોડ સહયોગ ચોકડીએ ટ્રાફિક જોવા મળ્યો. મોડાસા શહેરમાં આવેલ સહયોગ ચોકડીએ ટ્રાફિક જોવા મળ્યો. છેલ્લા કેટલા દિવસોથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી. માલપુર રોડ ઉપર રોંગ સાઈડ આવેલ સોસાયટીના રહીશો હાલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નો એન્ટ્રીઓના કારણે સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રાફિક જોવા મળે છે. આજ બાયપાસના રહીશો ટ્રાફિકથી તોબા પોકારી ગયા છે. આનંદપુર કંપાથી સહયોગ ચોકડી સુધી ત્રણ ટ્રકોની લાંબી કતારો જોવા મળી. સ્થાનિક સોસાયટીના રહીશોને ઇમરજન્સી રોંગ સાઈડ જવા માટે મુશ્કેલીનો મોટો સામનો કરવો પડે છે. આનંદપુર કંપાથી મોડાસા તરફ આવવા માટે 5 થી 6 સોસાયટીઓ છે. આ સોસાયટીના રહીશો છેલ્લા દિવાળીના દિવસોથી મહાપરેશાન પોકારી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઈ મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ? શું તંત્ર જાગશે કે તે જોવાનું રહ્યું. રિપોર્ટર અલ્પેશ ભાટિયા.